પાભરના ભજનીક પ્રહલાદસિંહ રાઠોડનું હૃદયરોગના હુમલાથી અવસાન। પાભર દરબાર સમાજના આગેવાન એવા ભજનીક પ્રહલાદસિંહ વદનસિંહ રાઠોડનું હૃદયરોગના હુમલાથી મોડી રાત્રે દુઃખદ અવસાન થતાં પરિવાર સહિત દરબાર સમાજ અને ભજન મંડળમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। ગત તારીખ 19/6/2026ની સાંજે પાભરના હીરપુરા મહાદેવ મંદિરે ભજનનું પ્રહલાદસિંહ ભગતને વાયક હતું। તેઓ અભણ હતા છતાં અનેક ભજન તેમના મોઢે હતા, જેમાં સુદામા ચાલ્યા દ્વારકા, દેવદર્શન જેવા ભજનની રમઝટ બોલાવી ભજન મંડળ અને ગામ લોકોને ભજનની વાણી થકી રસબોળ કરતા હતા। ગામે ગામથી ભજનનું તેઓને વાયક મળતું હતું અને સ્વખર્ચે એક પણ રૂપિયો લીધા વગર ભજન ગાવા જતા હતા। આવા ભજનીક પ્રહલાદસિંહ રાઠોડ હીરપુરા ખાતે ભજનની રમઝટ બોલાવી રાત્રે 1 વાગે ઘરે આવ્યા હતા અને છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો, ત્યારે પાભરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હૃદયરોગનો હુમલો એટલો ઘાતક હતો કે તેમનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું। સવારે પાભર શહેર અને ભજન મંડળમાં પ્રહલાદસિંહ ભગતના અવસાનના સમાચાર પ્રસરી જતા દરબાર સમાજ અને ભજન મંડળમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી। શનિવારે સવારે સ્મશાન યાત્રા નીકળી હતી, ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા।